માંગરોળના નાની નરોલી ગામની જીઆઈપીસીએલ કંપનીમાં સેફટીના અભાવે કામદારનું મોત થયાનો આરોપ લગાવી પરિવારજનો દ્વારા યોગ્ય વળતરની કંપની સમક્ષ માંગ કરવામાં આવી છે અને આ માંગ નહીં સંતોષાય તો કામદારના મૃતદેહને નહીં સ્વીકારવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। લીંબાડા ગામના જયદીપસિંહ સુમનસિંહ ખેર છેલ્લા 25 વર્ષથી જીઆઈપીસીએલ કંપનીમાં કામદાર તરીકે કામ કરતા હતા અને આજે કામ કરતા તેઓ પડી ગયા હતા, જેને કારણે ઈજાઓ થઈ હતી। તેઓને તાત્કાલિક સિપા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। ત્યાં ફરજ પરના ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા। ત્યારે કંપની યુનિયન કામદારો તેમજ ગ્રામજનો અને પરિવારજનો દ્વારા જયદીપસિંહના પરિવારને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી અને આ માંગણી નહીં સંતોષાય તો તેમના મૃતદેહને પરિવારજનો નહીં સ્વીકારશે તેવી રજૂઆત કરવામાં આવી છે। આ બાબતે જયદીપસિંહના ભાઈ ધવલસિંહ ખેર જેઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે। શું નામ? મારું નામ ધવલસિંહ બળવંતસિંહ ખેર અને મારા ભાઈ જયદીપસિંહ સુમનસિંહ ખેર જેઓ આશરે 25 વર્ષથી જીઆઈપીસીએલ કંપનીમાં ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા હતા અને આજે સવારે એક કામ કરવા માટે 15-20 ફૂટ ઉપર ગયા હતા અને ત્યાં એક ત્રિકાર નામની કન્સ્ટ્રક્શન કંપની જેઓ સેફટીના કોઈપણ સાધન મૂક્યા વગર અને કોઈપણ બીજી કાર્યવાહી કર્યા વગર એ લોકોએ પ્લેટ ખોલી નાખી હતી અને અજાણતામાં મારા ભાઈ ત્યાંથી નીચે પડી મૃત્યુ પામેલ છે। હવે અમે કંપનીના સાહેબોને અને દરેક કોન્ટ્રાક્ટરને પણ વિનંતી કરીએ છીએ કે જ્યાં સુધી અમારા ભાઈને યોગ્ય ન્યાય નહીં મળે અને મારા ભાઈના પરિવારને જે ભરણપોષણ માટે હવે એની પાછળ કોઈ નહીં હોય તો એમને યોગ્ય વળતર ચૂકવે। જ્યાં સુધી અમને કંપની બાહેંધરી નહીં આપે ત્યાં સુધી અમે અમારા ભાઈનો મૃતદેહ અહીંથી ઉઠાવવાના નથી અને આ વારંવાર ઘટના બનતી હોય છે, એટલે આ ખૂબ જ દુઃખદ ઘટના છે અમારા પરિવાર માટે અને સંપૂર્ણ કંપનીના લોકો અહીંયા તમારી સામે હાજર જ છે। એ લોકોને પણ સેફટી મળતી ન હોય તો આવી વારંવાર આવી ઘટના ના થાય એની બી કાળજી લે। ધન્યવાદ। મારું નામ કલ્પેશ કુમાર રણજીતસિંહ ખેર। જે મારા કાકાનો છોકરો જીઆઈપીસીએલ કંપનીમાંથી હાઈટ પરથી પડ્યો 70-80 ફૂટ। હવે હજુ સુધીમાં કંપનીનો કોઈ જવાબદાર વ્યક્તિ અહીં આવી શક્યો નથી ને જવાબદાર લેવા કરતો નહીં કે હું કઠ્યું એમ કોઈ હજુ લાશને જોવા આવવું રાજી નથી એમ। તેનું અમારા કાકા ભાભીનું કે એનું વળતરનું શું એમ કે એના પોયરાનું શું ભવિષ્યનું શું? અમારી માંગ છે કે મારી ભાભીને પરમેનન્ટ જોબમાં લઈ ને પોયરાના છોકરાનો ભણતરનો ટોટલી ખર્ચો ને એનું પૂરેપૂરું વળતર જોવા મળે।